હેલો સ્ટુડન્ટ્સ, આજે બાળકો આપણે ચર્ચા કરશું અરીસાનું સૂત્ર. આપણું જે ચેપ્ટર છે બાળકો ફિઝિક્સનું પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એમાં બાળકો આપણે જે દાખલાઓ ગણીએ છીએ એના માટે જે આપણે અરીસાનું સૂત્ર વાપરીએ છીએ ખૂબ મહત્વનું છે. તો બાળકો આ અરીસાનું સૂત્ર બંને અરીસા માટે લાગુ પાડી શકાય, અંતર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકાય અને બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકાય. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે મેં એક અંતર્ગોળ અરીસો દોર્યો છે. તો બાળકો આ છે એનું દર્પણ મુખ M ડેશ. બરોબર બાળકો, અહીંયા જોઈ શકો છો આપણે વસ્તુને C થી દૂર રાખી છે. વસ્તુને C થી દૂર રાખી છે. બરોબર, તો વસ્તુને જો C થી દૂર રાખવામાં આવે તો આપણને જે પ્રતિબિંબ મળે છે બાળકો તે ક્યાં મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે. તો ચાલો આપણે જોઈએ કે આ વસ્તુનું પ્રતિબિંબ બાળકો આપણે કેમ મેળવ્યું. તો બાળકો તમે જોઈ શકો છો AB નામની વસ્તુ છે જેની ઊંચાઈ આપણે અત્યારે માની લઈએ h છે. બાળકો આમાંથી મેં પહેલું પ્રકાશનું કિરણ લીધું કે જે વસ્તુમાંથી નીકળે છે અને આ જે મુખ્ય અક્ષ છે, આપને ખ્યાલ છે બાળકો આ મુખ્ય અક્ષ કાલ્પનિક હોય તો આ જે કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર છે. અહીં આપાત થાય છે અને અહીંથી પરાવર્તન પામી અને બાળકો મુખ્ય કેન્દ્ર F માંથી કેન્દ્રિત થઈ અને પસાર થઈ જાય છે. બીજું કિરણ લીધું બાળકો વક્રતા કેન્દ્ર C માંથી, ત્યાંથી બાળકો જો આપાત થયું અને એ જ માર્ગે તે પાછું પરાવર્તન પામ્યું. તો બંને બાળકો કિરણો જ્યાં મળે છે ત્યાં મને મળે આ બિંદુ જે છે તેનું પ્રતિબિંબ. તો અહીંયા બાળકો મને જે પ્રતિબિંબ મળ્યું તે જોઈ શકો છો વાસ્તવિક અને ઉલટું છે. ઓકે, બીજું બાળકો કે અહીં ધ્રુવ P છે. આપણે બધાને ખ્યાલ છે કે બધા અંતરો ધ્રુવ P ની સાપેક્ષે માપવા. તો અહીં બાળકો P થી મુખ્ય કેન્દ્ર F સુધીનું અંતર જેને કહેવાય બાળકો કેન્દ્ર લંબાઈ. તો એને બાળકો આપણે દર્શાવ્યું છે સ્મોલ f વડે. પછી ધ્રુવ P થી અહીંયા મળે છે બાળકો આપણને પ્રતિબિંબ. તો આ થાય બાળકો પ્રતિબિંબ અંતર સ્મોલ v વડે દર્શાવાય. પછી ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર જેને કહેવાય બાળકો વક્રતા ત્રિજ્યા R, એને કેપિટલ R વડે દર્શાવાય. અને ધ્રુવ P થી અહીંયા છે બાળકો વસ્તુ, તો ત્યાં સુધીનું અંતર જેને કહેવામાં આવે વસ્તુ અંતર, એને દર્શાવવામાં આવે સ્મોલ u વડે. તો ચાલો બાળકો આકૃતિ જોયા બાદ આપણે જે બધા અંતરો લખ્યા તેનામાં આપણે બાળકો કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી લાગુ પાડીએ. તો કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી મુજબ, બરોબર બાળકો, કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી મુજબ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શરૂઆત કરીએ વસ્તુ ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ છે બાળકો AB અને એ ઊંચાઈને આપણે કીધું h. ઓકે, સ્મોલ h. ચાલો પછી છે પ્રતિબિંબ ઊંચાઈ જે છે a ડેશ b ડેશ, તે છે h ડેશ. ચાલો પછી છે વસ્તુ અંતર. તો બાળકો વસ્તુ અંતર છે P થી B સુધીનું. તો PB કેટલું છે? તો કે u જેટલું.
ચાલો પછી છે પ્રતિબિંબ અંતર. તો બાળકો પ્રતિબિંબ અંતર જે છે P થી B ડેશ સુધી, તો P B ડેશ, તો એને દર્શાવવામાં આવે બાળકો, જોઈ શકો છો V વડે, તો સ્મોલ v. પછી છે બાળકો વક્રતા ત્રિજ્યા જે છે P થી C સુધીનું અંતર, તો PC બરાબર R, કેપિટલ R, આર્યો. અને પછી છે બાળકો કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈને P થી F સુધીનું અંતર છે, તો P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય અને એને દર્શાવાય સ્મોલ f વડે. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો વસ્તુ ઊંચાઈ આવી ગઈ, પ્રતિબિંબ ઊંચાઈ આવી ગઈ, અને જે આપણા અંતર છે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. ચાલો બાળકો કાર્ટેજીય સંજ્ઞા પ્રણાલી અહીં આપણે લાગુ પાડશું. તો આપને ખ્યાલ છે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન લેવી અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ ઋણ લેવી. તો વસ્તુ ઊંચાઈ જોઈ શકો છો બાળકો, મુખ્ય અક્ષની ઉપર છે તો h આવશે પ્લસ. ચાલો પછી તો કે પ્રતિબિંબ ઊંચાઈ, તો પ્રતિબિંબ આપને મળે છે બાળકો મુખ્ય અક્ષની નીચે, તો તે માઈનસ આવશે. ચાલો હવે આપણે વાત કરશું બાળકો અંતરોની. તો અંતરોમાં આપણે કાર્ટેજીય સંજ્ઞા પ્રણાલી લાગુ પાડીએ. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો અંતરો મપાય તો એને ઋણ લેવા. પાછું રિપીટ કરું છું બાળકો, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો અંતરો મપાય તો ઋણ લેવા. તો બાળકો આપણે જોઈ શકીએ છીએ કે આપાત કિરણની દિશા આ તરફ છે અને આપણે જે અંતરો માપીએ છીએ એ બધાય આ તરફ છે. તો બધા અંતરો બાળકો કાર્ટેજીય સંજ્ઞા પ્રણાલી અનુસાર કેવા આવશે? ઋણ. ઓકે, તો નવી કાર્ટેજીય સંજ્ઞા પ્રણાલી આપણે લાગુ પાડી દીધી. વસ્તુ ઊંચાઈમાં પ્લસ, બાકી બધું માઈનસ. તો બાળકો પહેલા આપણે આકૃતિ દોરી, પછી આપણે વાત કરી કાર્ટેજીય સંજ્ઞા પ્રણાલી. હવે આટલું થોડુંક પહેલા હું અહીં સાઈડમાં લખી લઉં. તો h પ્લસ છે, h ડેશ માઈનસ છે, u માઈનસ છે, v માઈનસ છે, r માઈનસ છે અને f પણ માઈનસ છે. ચાલો હવે આપણે સાબિતી તરફ જશું. આપણે બાળકો અહીં અરીસાનું સૂત્ર સાબિત કરવું છે. તો અરીસાનું સૂત્ર સાબિત કરવા માટે આપણે બે ત્રિકોણોની જોડ લેશું. તો બાળકો આકૃતિમાં તમે જોઈ શકો છો, જે લાલ પેનથી મેં અત્યારે એક ત્રુટક રેખા બનાવી છે. તો તમે અહીં જોઈ શકો છો બાળકો, A, P અને B. તો જુઓ બાળકો એક ત્રિકોણ બનાવે છે. તો અહીંયા કહી શકું કે આકૃતિ પરથી ત્રિકોણ A, P અને B અને ત્રિકોણ એવો જ એક બીજો ત્રિકોણ બને છે, જો આ રહ્યું B ડેશ, A ડેશ અને P, એ પણ બનાવે છે. તો કે ત્રિકોણ A, P, B અને ત્રિકોણ A ડેશ, B ડેશ, P સમરૂપ ત્રિકોણો છે. ઓકે, કેમ કે બાળકો તમે જોઈ શકો છો બંને ત્રિકોણમાં એક સામાન્ય બિંદુ છે P. ઓકે, P છે એ બંને ત્રિકોણનું સામાન્ય બિંદુ છે.
તો અહીં બાળકો જે સમરૂપ ત્રિકોણો હોવાથી તેની બાજુઓનો ગુણોત્તર પણ એકરૂપ થાય. તો આપણે કહી શકીએ કે ધારો કે આપણે અત્યારે બાળકો આની બાજુ લઈએ AB, તો AB ને અનુરૂપ આ ત્રિકોણની બાજુ આવશે A ડેશ B ડેશ. તો આ બાજુઓનો ગુણોત્તર બીજી જે બાજુ વધે છે એને એકરૂપ થશે, એટલે કે બરાબરની નિશાની મેં અત્યારે કરી છે. તો આપણે જોઈ શકીએ બાળકો કે ધારો કે ત્રિકોણ APB લઉં તો એમાં ત્રણ બાજુ કુલ છે, AP, પછી જોઈએ તો PB અને AB. ઓકે, તો એમાંથી બાળકો AB બાજુ મેં અત્યારે લઈ લીધી. હવે વધી બે બાજુ, એમાં એક બાજુ છે બાળકો AP. તો આ જે AP બાજુ છે એ ક્રોસમાં છે, બરોબર. આ અંતર આપણી પાસે છે નહીં. હવે કઈ બાજુ વધી? PB. તો અહીંયા શું લેશું બાળકો? PB ના છેદમાં, તો PB ને અનુરૂપ અહીંયા કઈ થશે? PB ડેશ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર PB ના છેદમાં PB ડેશ. ચાલો, AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર. ચાલો, PB આપણે આગળ ભણી ગયા. નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી હમણાં જ જોયું. તો P થી B સુધીનું અંતર શું છે? તો કે વસ્તુ અંતર. અને નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી લાગુ પાડશું તો એને શું કહેશું બાળકો? -u ના છેદમાં, ચાલો, PB ડેશ. તો PB ડેશ છે પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરને v વડે દર્શાવાય, અને જો નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી લાગુ પાડશું તો -v. ચાલો, અંશ અને છેદના માઈનસ માઈનસ કટ થાય તો શું આવ્યું? AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર u ના છેદમાં v. આના આપણે આપશું બાળકો સમીકરણ નંબર 1. તો આપણા સમીકરણ નંબર 1 ના અહીંયા ઉપર લખી લઈએ આપણા રેફરન્સ માટે. તો AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર u ના છેદમાં v. ચાલો, તો આપણે એક ત્રિકોણોની જોડ લીધી. ઓકે, એક ત્રિકોણોની જોડ લીધી છે, પહેલું સમીકરણ. ઓકે, ચાલો હવે આપણે બાળકો બીજી ત્રિકોણની જોડ લેશું. તો અહીં તમે જોઈ શકો છો બીજો ત્રિકોણ છે બાળકો ABC બરોબર RU, અને એક છે A ડેશ B ડેશ C. તો કે આકૃતિ પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ A ડેશ B ડેશ C સમરૂપ ત્રિકોણો છે. ઓકે, આકૃતિ પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ A ડેશ B ડેશ C સમરૂપ ત્રિકોણો છે. તો આગળ જેમ બાળકો આપણે ગુણોત્તર લીધો એ જ રીતના અહીંયા ગુણોત્તર લેશું. AB બાજુ, તો AB ને અનુરૂપ અહીંયા આવશે A ડેશ B ડેશ બરાબર પાછું સેમ વસ્તુ ત્રિકોણ ABC માં ત્રણ બાજુ છે AB, BC અને AC. એમાંથી બાળકો AB બાજુ લઈ લીધી. ચાલો, હવે વધી બે બાજુ BC અને AC. તો અહીં જોઈ શકીએ છીએ કે AC બાજુ ક્રોસમાં છે, એનું અંતર આપણી પાસે નથી, તો આ નહીં લઈએ. તો કઈ બાજુ વધી? BC. તો શું આવશે? BC. તો BC ને અનુરૂપ અહીંયા કઈ બાજુ આવશે? B ડેશ C. ચાલો, હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ બાળકો કે BC આ અંતર આપણી પાસે આપેલું નથી. તો આ અંતરો મેળવવા માટે બાળકો આ મુખ્ય અક્ષ પરના જેટલા બિંદુઓ છે એને અત્યારે હું અહીં દોરું છું. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ છે ધ્રુવ P,
પછી આવે બાળકો મુખ્ય કેન્દ્ર F, પછી વક્રતા કેન્દ્ર C, અને છેલ્લા અહીંયા છે બાળકો વસ્તુનું જે મુખ્ય અક્ષ પરનું બિંદુ છે એ B, અને આ બંનેની વચ્ચે બાળકો અહીંયા આવે છે આ વસ્તુનું જે પ્રતિબિંબ મળ્યું એનું બિંદુ B ડેશ. ચાલો બાળકો હવે આપણે જોઈએ મારે BC મેળવવું છે તો મારી પાસે PB અંતર છે. ઓકે, કેટલું છે તો કે U, અને મારી પાસે PC અંતર પણ છે P થી C સુધી. કેટલું છે R. તો જો બાળકો હું PB માંથી PC બાદ કરી નાખું તો મને BC મળી જાય. ઓકે, તો અહીં હું કહી શકું કે BC મારું શું થશે તો કે BC બરાબર PB માઈનસ PC. ઓકે, ચાલો હવે આપણે ગોતવું છે બાળકો B'C. તો B'C માટે તમે જોઈ શકો છો આટલું અંતર ગોતવું છે. PC જેટલું અંતર તો છે જ, એમાંથી જો બાળકો હું PF જેટલું અંતર બાદ કરી નાખું, PC માંથી PF જેટલું અંતર જો બાદ કરું તો મને શું મળી જશે B'C. ચાલો તો B'C કઈ રીતે મળશે બાળકો તો કે PC માઈનસ PB ડેશ. ઓકે, PC માઈનસ PB ડેશ. તો આ બંને જે આપણે અંતરો ગોત્યા એને આપણે અહીં લખીએ તો આપણે કહી શકીએ કે આકૃતિ પરથી AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર, ચાલો BC દેખાય ને શું લખશું PB માઈનસ PC ના છેદમાં B ડેશ C દેખાશે ત્યાં તો કે PC માઈનસ PB ડેશ. ઓકે, ચાલો હવે આપણે આ કાઢી નાખીએ, આની જરૂર નથી. ચાલો PB, તો PB શું છે વસ્તુ અંતર તો કે માઈનસ U માઈનસ PC કેટલું છે તો કે માઈનસ R ના છેદમાં, ચાલો PC કેટલું છે માઈનસ R માઈનસ ની સાઇન એમ. ચાલો PB ડેશ કેટલું છે PB ડેશ તો કે આપણે જોઈ શકીએ છે PB ડેશ પ્રતિબિંબ અંતર માઈનસ V. તો અહીં માઈનસ U માઈનસ માઈનસ પ્લસ R ના છેદમાં માઈનસ R માઈનસ માઈનસ પ્લસ V. તો આ શું મળ્યું બાળકો AB ના છેદમાં A ડેશ B ડેશ, સમીકરણ નંબર 2. ઓકે, આપણી પાસે આગળ બાળકો સમીકરણ નંબર 1 મળેલું હતું. તો આપણી પાસે જે સમીકરણ નંબર 1 હતું તો સમીકરણ નંબર 1 શું હતું બાળકો AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર U ના છેદમાં V. તો બાળકો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેની ડાબી બાજુ સમાન છે. તો જો ડાબી બાજુ સમાન હોય તો બંને સમીકરણને સરખાવી શકાય. તો અહીં લખી શકાય કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા ચાલો બાળકો શું થશે તો કે U ના છેદમાં V સમીકરણ નંબર 1 ની જમણી બાજુ બરાબર શું થશે માઈનસ U પ્લસ R ના છેદમાં માઈનસ R પ્લસ V. ઓકે, ચાલો હવે બંને સમીકરણો અત્યારે કાઢી નાખું છું. તો અહીં હવે આપણે બાળકો ચોકડી ગુણાકાર કરશું. તો ચોકડી ગુણાકાર અહીં U, ચાલો આ પદ સામે જશે શું થશે માઈનસ R પ્લસ V બરાબર, ચાલો V સામે ગુણાશે તો V કૌંસમાં માઈનસ U પ્લસ R.
ચાલો u બંને પદ સાથે ગુણાય તો શું થશે -ru પ્લસ vu બરાબર, ચાલો હવે આ v બંને પદ સાથે ગુણાય તો -vu પ્લસ vr. હવે તો કે આ vu છે બાળકો એને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને ur છે એને આપણે જમણી બાજુ લઈ આવીએ તો શું વધશે vu એમનેમ રહેશે, આ vu જે માઈનસ છે એ ડાબી બાજુ જાય તો પોતાની નિશાની બદલે માઈનસ માંથી પ્લસ થઈ જાય બરાબર, vr તો અહીં હતું જ, આ માઈનસ છે આ સાઈડ આવે તો પ્લસ, પ્લસ શું થશે ru. ચાલો vu પ્લસ vu બંને પદ સમાન છે તો કે 2vu બરાબર શું થશે તો કે vr પ્લસ ru. ચાલો જે આ સમીકરણ આપને મળ્યું બાળકો સમીકરણ નંબર 3, તો હવે આપણે લખશું કે સમીકરણ નંબર 3 ને uvr વડે ભાંગતા. ઓકે, તો હવે બાળકો ત્રણેય પદના છેદમાં શું આવી જશે uvr, તો અહીં uvr બરાબર, ચાલો અહીંયા પણ vr ના છેદમાં uvr પ્લસ ru ના છેદમાં uvr. ચાલો vu કેન્સલ, અહીંયા vr કેન્સલ, અહીંયા ru કેન્સલ. ચાલો તો અહીંયા શું વધ્યું 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v. તો બાળકો આ જે સમીકરણ મળ્યું ઓકે, જેને આપણે અત્યારે સમીકરણ નંબર 4 આપીએ તો સમીકરણ નંબર 4 ને પણ અરીસાનું સૂત્ર કહે છે. ચાલો તો આપણે સમીકરણ નંબર જે 4 છે એને આપણે અહીંયા ઉપર લખીએ તો 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v બરાબર 2 ના છેદમાં r. આ જે સમીકરણ છે તેને શું કહે છે અરીસાનું સૂત્ર. પણ અહીં બાળકો તમે જોઈ શકો છો આ જે સમીકરણ છે એમાં કોની કોની વચ્ચેનો સંબંધ બતાવે છે તો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા. પણ જો આપને એવો પ્રશ્ન પૂછે કે અરીસાનું સૂત્ર વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈના સંબંધમાં મેળવો તો આપણે અહીંથી આગળ સ્ટેપ કરવા પડે કે જો વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે. ચાલો જો વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ તો આપણું વસ્તુ અંતર શું થઈ જાય અનંત, અને જો વસ્તુ આપણી અનંત અંતરે વહી જાય તો આપણે ખ્યાલ છે આપણું પ્રતિબિંબ ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર f પર. તો આપણું જે પ્રતિબિંબ અંતર છે એ કેટલું થઈ જશે કેન્દ્ર લંબાઈ જશે. ચાલો આ જે આપણે કિંમત મળી એને સમીકરણ નંબર 4 માં મૂકીએ તો સમીકરણ નંબર 4 માં u અને v ની કિંમત લેતા ચાલો તો શું થશે તો કે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ પ્લસ 1 ના છેદમાં v બરાબર 2 ના છેદમાં r. પણ v છે ત્યાં શું લખી શકાય f, અહીંયા આપણે અત્યારે f લખી નાખીએ. ચાલો તો કોઈ પણ ના છેદમાં અનંત તો તે શું થઈ જાય 0. તો 0 બરાબર 1 ના છેદમાં f બરાબર 2 ના છેદમાં r. તો અહીંથી હું લખી શકું કે 1 ના છેદમાં f બરાબર 2 ના છેદમાં
r સમીકરણ નંબર 5. તો બાળકો મને જ્યાં 2 ના છેદમાં r દેખાય ત્યાં શું લખી શકું? 1 ના છેદમાં f. તો સમીકરણ નંબર 5 ની કિંમત સમીકરણ નંબર 4 માં લેતા ચાલો શું થશે? તો કે 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v બરાબર 2 ના છેદમાં r દેખાય ત્યાં શું લખશું? 1 ના છેદમાં f. તો જે સમીકરણ નંબર 6 છે જેને શું કહેવામાં આવે? અરીસાનું સૂત્ર કહે છે. તો સમીકરણ નંબર 4 અને 6 બંનેને શું કહેવામાં આવે? અરીસાનું સૂત્ર. જો આપણને વક્રતા ત્રિજ્યાના સ્વરૂપમાં પૂછ્યું હોય તો આ સૂત્ર, જો આપણને કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં પૂછ્યું હોય તો આ સૂત્ર. તો બાળકો આ અરીસાનું સૂત્ર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ.